અમે બધાએ કીધું કે અમારા 3 મત તમારે જેને ટિકિટ આપવાની હોય અમે રાજી થઈને અમને કહીને આવ્યા હતા. અમને ખ્યાલ હતો ટિકિટ જાહેરાત તો પછીથી મળે, એની પહેલા અમને ખ્યાલ હતો ટિકિટ ગુલાબભાઈને આપવાની. 100% ભાભર તાલુકાની અંદર એની બેનને વધારે વોટ મળ્યા અને ભાભર તાલુકાના વધારે વોટને કારણે એની બેન જીત્યા. મીઠા સીટને જ્યાં સુધી લાગે ત્યાં સુધી બેન ખાટલા પ્રસિદ્ધ કરી. બેનની સાથે બળદેવજી ઠાકોર, ભરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર, ત્રણેય ઠાકોર સમાજના સારા આગેવાનો સહિત ત્રણેયની આ વિસ્તારમાં પકડ. એ અમુક કમિટી વોટ એવા હતા ક્યાં જવું, આમ જવું કે આ બાજુ, તલવારની ધાર જેવું હતું કે આ બાજુ જઈએ કે આ બાજુ, એ અનિર્ણાયક મતો હતા, એ રહી ગયા. બાકી કોંગ્રેસના મતદારોએ મતદાન કર્યું છે. લગભગ 35 થી 40% મતો ઠાકોર સમાજના કોંગ્રેસ પાર્ટીને મળે. દલિત સમાજનો અપક્ષ ઉમેદવાર હોય છે, એ 1500-2000 થી લગભગ કોઈ આજ સુધી લઈ શક્યા નથી. દેશી મારવાડી જેવું મને ક્યાંક દેખાણું, થોડોક દેશી જે ઉપરનો ઢીમાપટ્ટો છે એમાં કદાચ મારવાડી સમાજના જે ચૌધરીઓ છે એ 100% ભાજપને માવજીભાઈને વોટ આપ્યા છે. બાકીના વોટો જે દેશી પટેલો છે, જે આ બાજુ માળકા સીટના હોય કે ઢીમા સીટ હોય કે ટડાવ સીટના હોય જિલ્લા પંચાયતની, એમાં થોડો ઘણો શંકરભાઈના કારણે, પરબતભાઈના કારણે જે દબાણો આવ્યો એના લીધે થોડાક ભાજપ તરફી ચૌધરીઓ વળ્યા. સુઈગામ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને લગભગ 3500 થી 4000ની લીડ જેવું મળે છે. 95, મને મારા જે આંકડા પ્રમાણે 95000 ઉપર કોંગ્રેસ પહોંચે છે. 80 થી 85 કે કદાચ એવું તો નહીં, પણ 85 ની આસપાસ ભાઈ ભારતીય જનતા પક્ષ લઈ જાય છે. અને માવજીભાઈની મારી અપેક્ષા મુજબ માવજીભાઈ 40 અને 30 ની વચ્ચે, 35 ની આસપાસ માવજીભાઈ રહેશે એવું મને લાગે. નમસ્કાર મિત્રો. વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે ને બસ હવે ગણતરીના દિવસો છે પરિણામને લઈને. ભારતીય જનતા પાર્ટીમાં સ્વરૂપજી ઠાકોરની સાથે દોડનાર વ્યક્તિ સાથે આપણે વાત કરી હતી, પરંતુ હવે વાત કરીએ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સાથે દોડનાર ગેનીબેન માટે 2017-2022 રણનીતિ ઘડનાર કેપી ગઢવી સાથે. આ પહેલા પણ આપણે તેમની સાથે વાત કરી હતી, પરંતુ આજે એ જાણવું છે કે કોંગ્રેસ કયા સમીકરણ સાથે કહી રહ્યું છે કે ગુલાબસિંહ રાજપૂત જીતે છે. તેમણે આ વખતે જે પ્રચાર હતો તેમાં શું જોયું, આ વખતેની ચૂંટણી તેમને કઈ રીતે અલગ લાગી, આ તમામ બાબતે વાત કરીશું તેમની સાથે. આપણી સાથે ફરી એક વખત કેપી ગઢવી સાહેબ જોડાયા છે. નમસ્કાર સાહેબ, મજામાં? નમસ્કાર, રામ રામ, જય માતાજી. કેમ છો? મજામાં? બસ આનંદ, બિલકુલ આનંદ. ચૂંટણીમાં દોડધામ પછી કેવું લાગે છે? હવે આ થોડા હળવાશના દિવસો છે કે પછી હજુ પણ કામ તો શરૂ જ છે? ના ના, બિલકુલ હળવાશના છે. અમને આ વિસ્તારના મતદારો પર પૂરેપૂરો ભરોસો છે. તમને ક્યારે ચૂંટણી દરમિયાન પણ ક્યારે ટેન્શન જેવું લાગ્યું નતું, અને અત્યારે પણ આપનો ખૂબ ખૂબ આભાર. તમે પણ ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી તમારી ચેનલ મારફતે અમને ખૂબ જ મદદ કરી છે, એટલે આપણો દિલથી આભાર. અમને પહેલા જોઈન કરવા માટે, આજે પણ તમારી સાથે લિંક કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને તમે અમારી સાચી માહિતી, અમે જે ફરતા હતા, જે અમારા સાચા રિપોર્ટો સાચા લોકો સુધી પહોંચાડવા બદલ આપનો દિલથી તકનો ખૂબ ખૂબ ધાર્મિક ભાઈ આભાર. 2017ની વિધાનસભા ચૂંટણી આપે જોઈ, 2022ની જોઈ ને 2017 પહેલાની પણ જોઈ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં વાવમાં કામ કર્યું. આ વખતેની ચૂંટણી કેવી લાગી? શું લાગ્યું કે ગુલાબસિંહ રાજપૂતને પ્રચારમાં શું કોઈ પડકારો હતા? ગામડાઓમાં કેવું સ્વાગત થતું હતું? કઈ રીતે અલગ લાગી? 1995 થી હું દરેક ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સાથે હતો. લોકસભા હોય, ધારાસભા હોય, તાલુકા જિલ્લા હોય. અને 2012 ગેનીબેનની 2012ની ચૂંટણી, 2017ની, 2022ની લોકસભાની, 2024ની, આ દરેક ચૂંટણીમાં હું સાથે હતો અને સાથે રહીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેના પ્રયત્નો કર્યા અને લોકોએ દિલથી વોટ આપીને 12 સિવાયની દરેક ચૂંટણી 17, 22, 24 કોંગ્રેસને જીતાડી જ છે. એ જ રીતે આજે હું આશાવાદી છું કે 2024ની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહભાઈનો ભવ્ય વિજય થશે. આપણે વાત કરીએ એમ કે કેમ રહ્યું, કઈ રીતે તમે કામ કર્યું. ચૂંટણી જેવી ચાલુ થી ટિકિટની જાહેર, ચૂંટણીના દાવેદારો બધા હતા, આપને ખ્યાલ જ છે. ટિકિટનું નામ ગુલાબભાઈનું જાહેર થતા જ એક આખા વિસ્તારની અંદર અમે બધા દાવેદારો, હું હોય, ઠાકરસિંહભાઈ, બીજા દાવેદારો હતા, પ્રેમથી એને શુભેચ્છા આપી, આશીર્વાદ આપ્યા અને એના માટે તન મન ધનથી મદદ કરવાની અમે બધાએ જાહેરાત કરી અમારા મોવડી મંડળ આગળ. મોવડી મંડળનો નિર્ણય અમે એકદમ સ્વીકારી લીધો, સારો માન્યો અને એને ચૂંટણીની પ્રક્રિયાઓ અમે ચાલુ કરી. ફોર્મના ટેકેદારમાં પણ હું અને ઠાકરસિંહ બે ફોર્મમાં અમને ટેકેદાર તરીકે, ગુલાબ તો મારો ભત્રીજો, મારા 3 પેઢીના એમાં ભાઈના પરિવાર સાથેના સંબંધો, બીજું કોઈ અમને કોઈ શંકા કુશંકા જેવું હતું જ નહીં. જેવી ટિકિટ જાહેર થઈ, ફોર્મ ભર્યું, ફોર્મ ભરીની મીટિંગ પણ ખૂબ જ સારી રહી અને એના પછીના જે લોકોના
જે હેમાભાઈના પરિવારના અને ગેનીબેનનું કામ અને ગુલાબભાઈનું ખુદનું પણ થરાદના ધારાસભ્ય તરીકેની જે કામગીરી હતી એને કારણે અમને લોકોમાં જે અમે મિટિંગો ચાલુ કરી 2024 ને 22 કે 17માં બેનને જે આવકાર મળતો હતો એવો ને એવો આવકાર લોકોમાં જે ગામોમાં મિટિંગો કરી તાલુકા પંચાયતની સીટ વાઇઝ ત્યાં દરેક જગ્યાએ અમને સરસ આવકાર મળ્યો. એક યુવાન ધારાસભ્ય તરીકે જે એણે કામગીરી કરી તો લોકોને થોડીક અપેક્ષા એમ હતી કે યુવાન ધારાસભ્ય આવનાર દિવસોમાં ધારાસભ્ય તરીકે ભાઈ જીતશે તો આપણા કામો થશે. એ રીતે લોકોએ અમને મદદ કરવાની કોશિશ કરી. જી આપનું નામ પણ ટિકિટ માટે ચાલતું હતું ને આપે પણ જ્યારે આપણે પહેલા વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે ભાઈ ટિકિટ આ પહેલા પણ મેં માગી હતી, આ વખતે પણ માગવાનો છું. છેલ્લે ગુલાબસિંહ રાજપૂતનું નામ નક્કી થયું. એ બધી વસ્તુ લોકોને ખબર છે, પણ એક દ્રશ્યો સામે આવ્યા હતા. એ દ્રશ્યોમાં ઠાકરસિંહભાઈ સવારે બોલે છે કે ગુલાબના બેન ગેનીબેન, અને ત્યારબાદ તેમની તબિયત થોડી બગડે છે અને ત્યારબાદ તે હોસ્પિટલમાં દાખલ થાય છે. એ હોસ્પિટલમાં 3 લોકો હતા. એક ગુલાબસિંહ રાજપૂત પોતે, એક કેપીભાઈ ગઢવી અને ત્રીજા ઠાકરસિંહભાઈ રબારી, 3 હતા. ઘણા લોકો કહેતા હતા કે ભાઈ દાખલ થયા છે પણ અંદર મીટિંગ ચાલી રહી છે. શું કોઈ મીટિંગ ચાલી રહી હતી? શું ચર્ચા ચાલતી હતી હોસ્પિટલમાં? એવી કોઈ મીટિંગ નથી. લીંબાળા જે અમારા રણછોડ પગી થઈ ગયા એના એક કાર્યક્રમમાં અમે બધા સાથે હતા અને એમાં ગેનીબેનની એન્ટ્રી થઈ. તેનો સ્વાભાવિક છે બોલ્યો તો ગેની ઠાકરસિંહની બેન, બનાસની બેન, ગાયની બેન, એને એક સ્વાભાવિક એક ઓલું મજાક કરવાના રહ્યા. એને બીજી કોઈ રમ નહીં કે ગાય ગુલાબની બેન અને ટિકિટ બેન અમારે બધા માટે છે. ટિકિટ લઈને આવ્યા પછી મદદ કરવાની ગેની બેન ની અમારે લોકસભાના સંસદ તરીકે આ વિસ્તારમાં એનું સારું પડતું પ્રભુત્વ છે. એટલે ગાય ગુલાબની બેન કીધું એમાં કોઈ બીજો એનો ઈરાદો નતો, ખાલી મજાકમાં કીધું ગુલાબની બેન. એ કીધા પછી થોડુંક સ્વાભાવિક મીડિયા વાળા બધું ખૂબ ચગાવ્યું કે ગુલાબની બેન કઈને કટાક્ષ કર્યો છે, ટકોર કરી છે, જેના કારણે મીડિયામાં ખૂબ હાઇલાઇટ થઈ ગયું. હું તે દિવસે ત્યાંથી અમે લીંબાળાથી હું ગુલાબભાઈ ને બધા જુદા પડ્યા. ઠાકરસિંહ બધા મમણા મારે ઘરે જ આવ્યા હતા, ત્યાંથી અમે બધા સાથે સાથે ગયા હતા ગુલાબસિંહ બધા. ત્યાંથી અમે જુદા પડ્યા. બધા મીડિયા વાળા ચગાવ્યું. ગુલાબે મને ફોન કર્યો કે કેવો છો સાહેબ, મળવું છે. મેં હું થરાદ જ છું, તો કે અહીંયા આવી જાઉં, તારે આવવાની જરૂર નથી એમ. એટલે હું ગયો એની ઓફિસમાં બેઠા વાતચીત કરી કે મીડિયા વાળા બહુ જગાવે છે, ઠાકરસિંહ કંઈક બીમાર છે ને આપણે મળી આવીએ. બીજું વાંધો નહીં, મીટિંગ માટે બીજો કોઈ માટે નહીં, અમે ખાલી એને બીમાર હતો એના માટે જ અમે મળવા ગયા હતા. સ્વાભાવિક બીજી કોઈ ચર્ચા થઈ નથી. ગુલાબની બેન આ બધી વાત કરી તેને કહ્યું સાહેબ મારો કહેવાનો અર્થ લોકોને થોડુંક બેન જે ગેની બેન પર લોકો શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ ગુલાબભાઈને મદદ કરે એટલા માટે મેં ગુલાબની બેન કીધું હતું. એને મીડિયા સમક્ષ આ પણ ખુલાસો મારા રૂબરૂ તમારા બધાની રૂબરૂ એને ખુલાસો કર્યો. એટલે એવું કોઈ બીજો એને એવું નતું કે કોઈ નારાજગી નારાજગી ટિકિટની વાત પૂરી થયા પછી ત્યાં અમે પ્રદેશ સમિતિ બધા આગેવાનો ભેગા જ હતા. અમે બધાએ કીધું કે અમારા 3 તમારે જેને ટિકિટ આપવાની હોય અમે રાજી થઈને અમને કહીને આવ્યા હતા. અમને ખ્યાલ હતો ટિકિટ જાહેરાત તો પછીથી પણ એની પહેલા અમને ખ્યાલ હતો ટિકિટ ગુલાબભાઈને આપવાની. એટલે નારાજગીનો બીજી કોઈ મીટિંગ નથી, ખાલી મીટિંગ એટલા પૂરતું જ એને બોલાવવા જ ગયા હતા. બીમાર હતો, ખરેખર બીમાર હતો, બીજું કોઈ નથી. એટલે નક્કી જેવું જ હતું ગુલાબસિંહને મળવાની છે ટિકિટ. આ ટિકિટ એટલે આગલા દિવસે અમને જયારે બોલાયા ત્યારે અમને ખ્યાલ આવી ગયો હતો પહેલેથી નહીં, પણ જયારે અમને આગળ શક્તિસિંહ ત્યાં બોલાયા ત્યારે અમારી સાથે ચર્ચા કરી. અમે કીધું તમારે જે નિર્ણય લેવો હોય એમ. તમને ફોર્મ ભરવાનું બધાને અમને ટકોર કરી હતી, તમે ફોર્મ ભરો. પણ ફોર્મ પછી જેમ કે જો કેપી સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં અમીરામભાઈ આશલે ફોર્મ ભર્યું હતું, પછી માવજીભાઈએ ફોર્મ ભર્યું હતું, પરંતુ મેન્ડેટ ના મળ્યો. પરંતુ કોંગ્રેસમાં એવા સમાચાર હતા કે ભાઈ કેપી સાહેબ ફોર્મ ભરશે, ઠાકરસિંહભાઈ ફોર્મ ભરશે, પરંતુ ફોર્મ તો ગુલાબસિંહ રાજપૂતે જ ભર્યું હતું ને છેલ્લે. એટલે એમાં ભાજપ વાળાને તો અવિશ્વાસ હતો. ભાજપ વાળા ફોર્મ એટલા માટે ભરાવતા હતા કે ફોર્મ ન ભરે તો વળી ક્યાંક અપક્ષ ઉમેદવારી કરશે, જે રીતે માવજીભાઈ કરી રીતે બળવો થશે એટલા માટે કરતા હતા. કોંગ્રેસમાં આવા બળવાનો કોઈ પ્રશ્ન જ નતો. અમને અમારા ફોર્મ ભરવા ઉપર અમને વહીવટી તંત્ર ઉપર વિશ્વાસ હતો કે ફોર્મ એક ભરશું તો અમારું ફોર્મ મંજૂર રહેવાનું. આ તો ફોર્મ ખાલી બીજા ફોર્મ ભરાવાના કારણે વધારે ફોર્મ ભરીએ ક્યાંક કોઈનું ફોર્મ રદ થાય, રિજેક્ટ થાય એના માટે, અને બીજા ઉમેદવારી ન કરે એના માટે. ઉમેદવારી ઠાકરસિંહ વિનંતી કરવાની, કેપી ગઢ વિનંતી કરવાની, બીજા દાવેદાર નથી કરવાની. તો ખાલી ખોટા ફોર્મ ભરીને એવું કરવાનું નતું. એટલે ફોર્મ ફાઇનલ હતું, એક ફોર્મ ભર્યું, ફોર્મ માન્ય જ આપણે ચૂંટણી લડ્યા. દર્શકોને ખાસ કહેવાનું કે આપણે કેપી ગઢવીને એ માટે પણ જોડ્યા છે આ વખતે મતદાન પછી કે તેઓ વાવ વિધાનસભા એટલે કે વાવ, સુઈગામ અને ભાભરના ખૂબ જ સારા જાણકાર છે. આટલા વર્ષોથી કોઈને ચૂંટણી લડાવતા હોય, જીતાડતા હોય તો તમે વિચારી શકો કે તેઓ એ તમામ ગામડાઓથી કેટલા પરિચિત હશે. આપણે એમની પાસે એ જ જાણવું છે. કેપી સાહેબ પહેલા તો એ જણાવો કે ગેનીબેન ઠાકોર કયા વિસ્તારમાં મજબૂત હતા? 17 અને 22માં તે જીત્યા કયા વિસ્તારના કારણે અને શા માટે?
17 અને 22 એ તો આપણી પાસે આંકડા છે, મીડિયા પાસે આંકડા છે. 100% ભાભર તાલુકાની અંદર ગેનીબેનને વધારે વોટ મળ્યા અને ભાભર તાલુકાના વધારે વોટને કારણે ગેનીબેન જીત્યા. પણ સામે પણ એટલું વાવ અને સોયગામ બંને તાલુકામાં ભલે નુકસાન પડ્યું, થોડું મતદાન ઓછું થવાને કારણે અમુક જગ્યાએ એમના કોંગ્રેસના પેલાને કારણે, બાકી એવું કોઈ નથી. વધારે વોટ એટલે ભાભર તાલુકામાંથી મળ્યા. આમ વાવ સૌથી મોટો તાલુકો, સૌથી વધુ મતદાન વાવમાં, તો ગેનીબેનના સમયમાં વાવથી કોંગ્રેસને કેવા મત મળતા? એ વખતે પણ સારા વોટ મળતા. બધે 3 વખત બેનને સારા વોટ મળ્યા. એકલા વાવ એકની લીડથી ન જીતાય. વાવ ને સોયગામમાં પણ મેનેજ કર્યું. વાવમાં વધારે મતદાન, ગામડો પણ વધારે છે, મતદારો પણ વધારે છે. એટલે વાવ અને સોયગામ બે તાલુકાને બેનની સાથે હંમેશા રહ્યો. એ વખતે 17, 22, 24 પણ રહ્યું. પણ વધુ લીડ છે એ ભાભરથી મળતી હતી. વધારે લીડ ભાભરમાંથી જ મળે. આ વખતેની ચૂંટણીમાં ભાભરમાં ઠાકોર સમાજનું થોડું ઓછું મતદાન થયું હોય. મીઠા જિલ્લા પંચાયતમાં થોડી પકડ કોંગ્રેસની, ગેનીબેનની. તમે શું જુઓ છો કે ભાભર આ વખતે કોને ફાયદો? ને ઘણા લોકો તો એવું પણ કહે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસને એમની જે ટાર્ગેટ વોટ બેંક હતી તેને મતદાન મથક સુધી પહોંચાડવાના હતા. એમને મતદાન મથક સુધી પહોંચાડી દીધા, પરંતુ અન્ય જે છે એમને મતદાન મથક સુધી કોંગ્રેસે ના પહોંચાડ્યા અને મતદાન ઓછું થયું છે. ભાભરમાં શું સ્થિતિ, શું પરિણામ આવી શકે? જે ભારતીય જનતા પાર્ટી વાળા કે એવું નથી. ગેનીબેનની ઠાકોર સમાજની અંદર અને વાવ વિધાનસભાની અંદર હજી પકડ છે. એ લોકો જે આંકડા મૂકે છે એવું નથી. અને બેને દિલથી મહેનત કરી છે ગુલાબભાઈને જીતાડવા માટે, કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે. નહીં, એ કોંગ્રેસ જીતે, ગુલાબભાઈ જીતે તો જ બેન મજબૂત થાય. કોંગ્રેસ પાર્ટી 2027 ની અંદર કોંગ્રેસ ગુજરાતની અંદર સારી પરિસ્થિતિ કરી કે કદાચ ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવવા પણ જઈ શકે. લોકોએ, ઠાકોરે અને બનાસકાંઠા વાવ વિધાનસભાના તમામ મતદારોએ આ રીતે જ જોયું છે. આ રીતે જ કોંગ્રેસે મતદાન કર્યું. કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ મતદાન કર્યું છે. મીઠા સીટને જ્યાં સુધી લાગે ત્યાં સુધી બેન ખાટલા પ્રસિદ્ધ કરી. બેનની સાથે બળદેવજી ઠાકોર, ભરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર, ત્રણેય ઠાકોર સમાજના સારા આગેવાનો, ત્રણેયની આ વિસ્તારમાં પકડ. ચંદનજીની સદારામ બાપાના ભગત તરીકેની, એક દાનવીર તરીકેની આ વિસ્તારમાં એની સારી પકડ હતી. બેને ખાટલા પરિષદ કરી. બેને એવું કીધું, હું ચૂંટણી લડું છું. ગેનીબેન અને લોકોએ પણ, ઠાકોર મતદારોએ પણ એવું માન્યું કે નહીં, આ તો ગેનીબેન જ ચૂંટણી લડે છે. ગુલાબભાઈ તે પ્રતિક છે, કોંગ્રેસનું નિશાન છે, બાકી ચૂંટણી ગેનીબેન જ લડે છે. એ રીતે લોકોએ ઉત્સાહથી મીઠા સીટની અંદર કોંગ્રેસને જે રીતે વોટો આપે છે એ રીતે જ વોટો આપે. ઠીક, સ્વાભાવિક છે કે ઉમેદવાર સામે એમના સમાજનો હોય એટલે ક્યાંક એના સમાજનું સગું વાલું આ છે નથી, કદાચ ગયા વખત કરતા 10-20% ઓછું વોટિંગ મળી શકે એમાં શક્યતા છે. તમને શું લાગે છે ભાભરમાં જે ગેનીબેનના અને કોંગ્રેસના મતદારો છે એ પહોંચી ગયા હતા મતદાર મથક સુધી, અથવા પહોંચાડી દેવામાં આવ્યા હતા? પહોંચી ગયા હતા. એમની રીતે સ્વયંભૂ વોટિંગ કર્યું છે. એમના માટે કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી. વર્ષોથી 1995 થી ગેનીબેન સાથે આ લોકો જોડાયેલા છે. 2007માં બેન વિધાનસભા લડી ત્યારે પણ આ મતદારો એ રીતે જોડાયા હતા. 12 ની અંદર પણ ભાભરમાં સારા મતદારો, એ વખતે પણ આના મતદારો એની સાથે જોડાયા હતા. 2017માં પણ બેન સાથે એ રીતે જોડાયા. 17-22માં આપણે જોયું 24 સુધીમાં. એટલે એ લોકો સ્વયંભૂ જઈને મતદાન કરી આવ્યા છે. જ્યાં કદાચ મતદાન જે ઓછું જોયું છે, મારી દ્રષ્ટિએ એવું છે કે એ અમુક કમિટી વોટ એવા હતા, ક્યાં જવું, આમ જવું કે આ બાજુ, તલવારની ધાર જેવું હતું કે આ બાજુ જઈએ કે આ બાજુ, એ અનિર્ણાયક મતો હતા, એ રહી ગયા. બાકી કોંગ્રેસના મતદારોએ મતદાન કર્યું છે, જેને ભાજપમાં નતા પણ કોંગ્રેસમાં આપવા હતા, પણ સામે ઉમેદવાર સમાજનો હોવાથી કદાચ અનિર્ણાયક થયો, એને કારણે 10-20% વોટિંગ ઓછું થયું છે. જે ખાલી ભાજપના જ મતદારો રહી ગયા, કોંગ્રેસના મતદાર નથી. એક સવાલ સાથે એ પણ પૂછી લઉં કે તમારું શું માનવું છે, અત્યારે કોંગ્રેસ શું વિચારી રહી છે કે કેટલા ટકા મત ઠાકોર સમાજના ગેનીબેન અને કોંગ્રેસ લાવવામાં સફળ રહ્યા છે? શું એક ચર્ચા ચાલી રહી છે? મારી દ્રષ્ટિએ, મારા અનુભવ પ્રમાણે મેં જોયું એ મુજબ લગભગ 35-40% મતો ઠાકોર સમાજના કોંગ્રેસ પાર્ટીને મળે. 40 થી વધારે કદાચ મળે, પણ હું 40 ની આસપાસ મોકલું. બરોબર છે. વાવ અને સુઈગામની પણ વાત કરવી છે. વાવમાં સૌથી વધુ મતદાન અને દલિત સમાજનું પણ મતદાન ત્યાં સારું છે. ચૌધરી સમાજના મત હતા એ માવજીભાઈ તરફ પણ ગયા છે. તમે શું માનો છો વાવની સ્થિતિ મુજબ? કારણ કે વાવમાં ચૌધરી સમાજ પણ મોટી માત્રામાં રહે છે, તો માવજીભાઈ તરફ કેટલા ગયા હોઈ શકે? અને જે દલિત સમાજના એક અપક્ષ ઉમેદવાર પણ ઉભા હતા, વિક્રમ સેંગલ કરીને, ને માવજીભાઈ પણ દલિત સમાજની સતત વાત કરતા હતા.
એટલે વાવમાં કોંગ્રેસને શું લાગી રહ્યું છે તેમના મતદારોને લઈને? વાવ વિધાનસભાની અંદર જે કોંગ્રેસનો મતદાર વર્ગ છે એમાં કોઈ ફરક પડ્યો નથી. દલિત સમાજ અમે કોંગ્રેસ સાથે કાયમ હોય છે, પણ જિગ્નેશ મેવાણીની મિટિંગ થયા પછી એક પણ મતદાર આગા પાછો થયો નથી. ગયા દર ચૂંટણીમાં દલિત સમાજનો અપક્ષ ઉમેદવાર હોય છે એ 1500-2000 થી લગભગ કોઈ આજ સુધી લઈ શક્યા નથી. એટલે જે દલિતોમાં ભંગાણ પડવાનો કોઈ પ્રશ્ન નથી. દલિતોનું વોટિંગ પણ બહુ સારું થયું છે અને જે થયું છે બધું કોંગ્રેસ તરફી સ્વયંભૂ થયું છે. એના માટે કોઈ મહેનત કરવી પડી નથી, મહેનત કરવું પડતી. લોકોએ સ્વયંભૂ આવી કોંગ્રેસ પાર્ટી પાસે જિગ્નેશભાઈ મેવાણી ઉપર, ગેનીબેન પર, ગુલાબભાઈ પર વિશ્વાસ રાખીને એમણે 100% મતદાન કર્યું. જ્યારે ચૌધરી સમાજની વાત કરવામાં આવે તો એમાં થોડોક ચૌધરી સમાજમાં દેશી મારવાડી જેવું મને ક્યાંક દેખાણું. થોડોક દેશી જે ઉપરનો ઢીમાપટ્ટો છે એમાં કદાચ મારવાડી સમાજના જે ચૌધરીઓ છે એ 100% ભાજપને માવજીભાઈને વોટ આપ્યા છે. બાકીના વોટો જે દેશી પટેલો છે જે આ બાજુ માળકા સીટના હોય કે ઢીમા સીટ હોય કે ટડાવ સીટના હોય જિલ્લા પંચાયતની, એમાં થોડો ઘણો શંકરભાઈના કારણે, પરબતભાઈના કારણે જે દબાણો આવ્યો એના લીધે થોડાક ભાજપ તરફી ચૌધરીઓ વળ્યા. જી એક વાત એ પણ હતી. હા બોલો તમે. બાકીના જે કોંગ્રેસની જે માનવાવાળા ઇતર સમાજ છે, નાના નાના જે સમાજો, એ બધા કોંગ્રેસમાં જે હતા એ પરિસ્થિતિ જળવાઈ રહ્યા. હા, આ વખતે એ બહુ સારી ચર્ચા ચાલી કે ઇતર સમાજના મત છે ને, જેમ કે તમે પ્રજાપતિ સમાજ લઈ લો, પછી તમે બ્રહ્મ સમાજ, આમ તો ભાજપની કોર વોટ બેંક રહ્યો છે, પણ એમાંથી પણ થોડા મત ગુલાબસિંહ લઈ જઈ રહ્યા છે. આ વખતે નાના નાના સમાજની બહુ ચર્ચા થઈ અને કહેવાય રહ્યું છે કે ગુલાબસિંહ ભાજપ સાથે જોડાયેલા મતદારોને પણ પોતાની સાથે લાવવામાં સફળ રહ્યા છે, કે જે કોંગ્રેસને મત નહોતા આપતા અત્યાર સુધી. એ વાત તમારી સાચી છે. પ્રજાપતિ સમાજ, માળી સમાજ, બ્રાહ્મણ સમાજ, રબારી સમાજ, નાના નવસારી, સુથાર, નાઈ, લોહારા, જે નાના સમાજો છે ને એ ભાજપની કમિટેડ વોટ બેંક કહેવાતી પહેલા. રબારી સમાજ તો કોંગ્રેસ સાથે કાંઈ વર્ષોથી ભુવાભાઈને કારણે ને બધે કારણે ચલો અથવા ઠાકરસિંહભાઈને બધાને કારણે, પણ આ જે નાના સમાજો હતા એ આ વખતે પેટા ચૂંટણી હતી, રાષ્ટ્રીય મુદ્દા એવો હતો નહીં. ખાલી ઉમેદવાર અને કોંગ્રેસ પાર્ટી અને ગેનીબેન જયારે MP હોય ત્યારે એના કારણે ઇતર સમાજ છે ને કોંગ્રેસ તરફી વળ્યો છે. કોંગ્રેસ હું માનું ત્યાંથી બ્રહ્મ સમાજ જો મોટો 25,000 વોટિંગ છે, વોટિંગ સ્વાભાવિક ઓછું થયું છે એનું, પણ 40 થી 50-45% સુધીના વોટ કોંગ્રેસને આ વખતે મળે એમ છે. એમાં કે ગુલાબભાઈના વ્યક્તિગત સંબંધો હોય, ગુલાબભાઈ ધારાસભ્ય તરીકે થરાદમાં જે કંઈક નાના મોટા કામો કર્યા, કે ગેનીબેન બ્રહ્મ સમાજના ઘણા બધા કામો કર્યા છે. એને કારણે બ્રહ્મ સમાજ પણ કોંગ્રેસ તરફી આ વખતે આશીર્વાદ આપ્યા છે, મદદ પણ કરી છે, સારા વોટ પણ મળ્યા છે. માવજીભાઈ વિશે તમે શું માનો છો? કેટલા ટકા મત ચૌધરી સમાજના માવજીભાઈ લઈ જઈ રહ્યા છે? કોંગ્રેસ અત્યારના શું વિચારીને એનું જે ગણિત છે એ સેટ કરીને બેઠી છે? માવજીભાઈને ચૌધરી સમાજના, એમના મારવાડી સમાજના તો 100% વોટ એમને મળ્યા છે. 7, 8, 8, 10 હજારની આસપાસ છે. દેશી પટેલોમાં લગભગ હું માનું ત્યાંથી 50% ઉપર માવજીભાઈ વોટ લઈ જાય છે. 50 થી 60% જેવો માવજીભાઈને વોટ મળે. તો કુલ આપણે 48-50 હજારનું જે મતદાન છે ચૌધરી સમાજનું, એમાંથી ત્યાં શું ચર્ચા ચાલી રહી છે? કેટલા માવજીભાઈ કેટલા હજાર લઈ જશે એમાંથી અંદાજે? જે 40,000 મતદાન થયું માનીએ એમાંથી 43,000માં વાવ, સુઈગામ ને ભાભર ત્રણેય તાલુકા આવી જાય. એમાં વાવ, સુઈગામ ને ભાભર આ બે તાલુકામાં માવજીભાઈ વધારે ચાલ્યા છે. 70 થી 80% કહું તોય ખોટું નથી. અને અહીંયા જે વાવ તાલુકો છે, વાવની 4 જિલ્લા પંચાયતો છે, એમાં માવજીભાઈ થોડા ઓછા ચાલ્યા છે. 60-40 કદાચ 55-60-40 ચાલ્યા છે. એટલે વધારે જે ભાભર, જે એમનું એપી સેન્ટર હતું, એ સારસદનો જે ગોળ કહેવાય 42 ગામનો ગોળ, જે એમાં એ વધારે ચાલ્યા છે. એને કારણે માવજીભાઈ મારી દ્રષ્ટિએ 42,000 વોટ છે, એમાં લગભગ 35,000 વોટિંગ થયું હોય. માવજીભાઈ 20 થી 22,000 વોટ મારી દ્રષ્ટિએ ચૌધરી સમાજના લઈ ગયા. બરોબર છે. સુઈગામ વિશે થોડી માહિતી આપશો કે સુઈગામમાં શું ખેલ પડ્યો? સુઈગામના જે મતદારો છે તેનો મિજાજ કઈ તરફ રહે? કારણ કે તમે જુઓ ને તો વાવમાં 3 તાલુકા છે અને તેનું ગણિત, તેની રણનીતિ, મને લાગે છે કે ચૂંટણીમાં ઉમેદવારને જીતાડવા માટે જે વ્યક્તિઓ દોડે છે તેની કરતા વધુ સારું કોઈ નહીં જાણતું હોય. તમે દોડ્યા છો, તમને વધારે ખબર હશે સુઈગામ વિશે. સુઈગામમાં મમવાણા મારું ગામ સુઈગામ તાલુકામાં જ આવે છે ને. સુઈગામની 2 જિલ્લા પંચાયતો છે, સુઈગામ જિલ્લા પંચાયત અને મોરવાડા જિલ્લા પંચાયત. સુઈગામ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને લગભગ 3500 થી 4000ની લીડ જેવું મળે છે. એ સીટ ઉપર દલિત સમાજ, રાજપૂત સમાજ અને ઇતર સમાજના વોટો વધારે છે. એટલે એના કારણે લગભગ અમે 4,000ની લીડ એ સીટ ઉપર મૂકું છું. મોરવાડા સીટ એ ઠાકોર અને ચૌધરીઓને પ્રભાવિત વોટ છે. ચૌધરી સમાજ આ વખતે
એ સીટમાં લગભગ 80 થી 90% માવજીભાઈને મળે છે. બધા ગામડો જે અત્યારે છે, કુંભારખા, એટા, રડકા, નવાપુરા, જે કઈ ગામો છે ચૌધરી સમાજના પ્રભુત્વવાળા, જ્યાં એમના વોટ પણ વધારે છે, જે 80-80% મતદાન ભાજપ તરફી થતું હતું. એમાં માવજીભાઈને કારણે ખાસો બધો ફરક પડ્યો છે. 70-80% માવજીભાઈ વોટ લઈ ગયા છે. અને ઠાકોર સમાજના અહીંયા મોટા ગામો, ઠાકોર સમાજના મોરવાડા, સોનેજ, ઉચોસણ, એ બધા મોટા સમાજના વોટો છે. ઠાકોર સમાજ હંમેશા કોંગ્રેસ સાથે રહેતો હતો, અને આ વખતે બધા શંકાતિક ઉમેદવાર છે ઠાકોર સમાજ, એટલે કદાચ વોટોમાં ફરક પડશે, 50% થશે. પણ એવું નથી. મેં જે રીતે સર્વે કર્યું, મેં જે રીતે જાણ્યું, મને જે તેના મતદારો આગેવાનોના ફોનો આવ્યા, અને હું પણ એ બધી મિટિંગો અમે કરી. ઉચોસણની મિટિંગ રાતે 4 વાગ્યાનો હાથનો ટાઈમ આપ્યો તો રાતે અમે 8 વાગે પહોંચ્યા. ત્યાં સુધી લોકો બેઠા રહ્યા હતા, કારણ કે એની બેન, હું, ગુલાબસિંહ, ઠાકરસિંહ બધા હાથે. મોરવાડામાં પણ અમે 3-4 કલાક લેટ હતા. સોનિતની અંદર પણ અમે 3-4 કલાક લેટ હતા. દુધોસરની અંદર પણ અમે 3 કલાક લેટ હતા. આ રીતે જે ગામમાં, જે ગેનીબેન વખતે મેં આપને કીધું હતું કે જે આવકાર મળતો હતો, લોકો મીટિંગ પછી પણ 2 કલાક જો બેસતા હોય, એનો મતલબ લોકોને વોટ આપવાનો છે, તો લોકો બેસે. પરાણે લાયેલા ખાલી મોઢું બતાવવા માટે લાયો ને, તો તરત ભાષણ સાંભળ્યું ન સાંભળ્યું લોકો ઉઠવા પડે. પ્રવચન અમારા પૂરા થઈ જાય, આભાર વિધિ પૂરી થાય, પણ છતાં મતદારો 4 કલાક લેટ હોવા છતાં બેસી રહ્યા છે. એના કારણે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ઠાકોર સમાજના જે મોટા ગામો છે, એમાં લગભગ કોઈ 20-25% થી વધારે ફરક નહીં પડ્યો. એટલે લગભગ આ 2 સીટોની અંદર અમારો સચવાઈ રહેશે એવી મને અપેક્ષા. ઓવરઓલ તમે શું વિચારો છો કે ઓવરઓલ પરિણામ શું? આપણે તો એવું કહેતા જ નથી કે આ પરિણામ આવશે, પણ દરેકનું એક તારણ હોય છે કે ભાઈ અત્યારની સ્થિતિ, એટલે કે આજની તારીખે આ પ્રકારની સ્થિતિ લાગી રહી છે. તમને શું લાગી રહ્યું છે કે ઓવરઓલ કેટલું મતદાન થયું છે, તેમાંથી કેટલી લીડ ગુલાબસિંહ લેશે, અથવા તો કેટલા મત ગુલાબસિંહને મળશે? સ્વરૂપજી કેટલા લઈ જઈ શકે છે? માવજીભાઈ કેટલા લઈ જઈ શકે છે? હું આંકડો તમને પરફેક્ટ બધો નહીં આપી કહું. મને વિશ્વાસ છે 7 થી 8 હજાર સુધીની અમારી જીતની અપેક્ષા અમને છે. જે જ્ઞાતિના સમીકરણો જોઈએ, તાલુકા વાઇઝની જ્ઞાતિના સમીકરણો જોઈએ, અને ગઈ લોકસભાનું જે મતદાન થયું, આ વખતે જે મતદાન થયું, જ્ઞાતિ વાઇઝ થયું, તાલુકા વાઇઝ થયું, ગામ વાઇઝ થયું, એટલે અમને જીતની પૂરેપૂરી અપેક્ષા છે. માટે સામે કદાચ અમે 95, મને મારા જે આંકડા પ્રમાણે 95,000 ઉપર કોંગ્રેસ પહોંચે છે. 80 થી 85 કે કદાચ 90 નહીં, પણ 85 ની આસપાસ ભાઈ ભારતીય જનતા પક્ષ લઈ જાય છે. અને માવજીભાઈની મારી અપેક્ષા મુજબ માવજીભાઈ 40 અને 30 ની વચ્ચે, 35 ની આસપાસ માવજીભાઈ રહેશે એવું મને લાગે છે. આ આંકડો આપે બહુ મોટો કીધો માવજીભાઈનો, કારણ કે માવજીભાઈના આંકડાને લઈને બહુ સવાલો છે. કોઈ એવું કહી રહ્યું છે 50 પ્લસ જઈ રહ્યા છે, કોઈ કહી રહ્યું છે કે નહીં 30 થી 40, 45 વચ્ચે રહેશે. એટલે એ ઘણી એ બાબતને લઈને ઘણા સવાલો હતા. હવે તમે સવાલ હોય મારો, હું એ બીજામાં હાર જીતનું અને કે ભાજપનું નથી, બાકી માવજીભાઈના આંકડામાં હું 30-40 ઉપર જવાનો કોઈ પ્રશ્ન નથી. 30 થી નીચે પણ નહીં જાય. 30 ને 40, 50 ની વાત જ નથી. 50 જાય તો કોંગ્રેસ પાર્ટીને નુકસાન જાય, એટલે 50 નો કોઈ પ્રશ્ન નથી. 40 ની અંદર અને 30 થી ઉપર માવજીભાઈને રહેશે. તમે જી ચૌધરી સમાજના 20 થી 25,000 માવજી લઈ જાય, તો બાકીનો જે તૂટે તો કોંગ્રેસને નુકસાન થાય. માવજી 50 ઉપર જાય તો કોંગ્રેસ પાર્ટીને નુકસાનની વાત છે. એટલે એવો કોઈ પ્રશ્ન નથી. એવું મોટું લાગતું નથી. માવજીભાઈ 8 થી 10,000 ઇતર સમાજના વોટો લઈ જાય છે કોંગ્રેસની જે વોટ બેંક છે એમાંથી. બાકી એમાં ભાજપના કદાચ અમુક સમાજ જે ભાજપ સાથે જોડાયેલો છે, 50% એમના તૂટે, 50 અમારા તૂટે. પેલા તો 100% જે ચૌધરી સમાજના તૂટે એ ભાજપના તૂટે. એટલે 30 થી ઉપર જવાનો, 30 ને 40 થી વચ્ચે છે. 40 ઉપર જવાનું મને ક્યાં દેખાતું નથી. એક સવાલ એ હતો કે જે ઠાકરસિંહભાઈની ચર્ચા ચાલતી હતી, એક ફુગ્ગો બન્યો હતો. તમને લાગે છે કે રબારી સમાજના મત આ કારણોસર અપક્ષ તરફ થોડા ગયા હોય? ને તમે શું માનો છો રબારી સમાજના મતને લઈને આ વખતે? ઠાકરસિંહભાઈને લીધે ગયા એવું હું ન કહી શકું, પણ ભાવજીભાઈના વ્યક્તિગત સંબંધો હોય. વ્યક્તિભાઈ સંબંધો, માવજીભાઈ 20 વર્ષોથી આ વિસ્તારની અંદર બેંકના ડિરેક્ટર તરીકે, ભૂતપૂર્વ ધારાસભ્ય મંત્રી તરીકે આ વિસ્તારમાં જે કામો કર્યા છે, એના કારણે, એના વ્યક્તિગત સંબંધોને કારણે માવજીભાઈ વોટ રબારીઓ લઈ જતા છે એવું હું ના ન પાડી શકું. પણ કોઈ ઠાકરસિંહને કારણે, બીજાના કારણે નહીં, પણ મૂળ માવજીભાઈના વ્યક્તિગત સંબંધોને, એણે કરેલા કામો, અને એ વિસ્તારમાં એમાં એમનો જે પટ્ટો છે ઢીમા ઉપરના આકોલી, એમના ગામમાં દાખલા રબારી સમાજ રહેતો હોય, આજુબાજુના ગામો જે બીજા વિચારણ છે, ડોડિયાળી છે, દહીપ છે, ત્યાં રબારી સમાજ ડાયરેક્ટ સંકળાયેલો. એમના તો સારા નરસા પ્રસંગમાં સામાજિક સંબંધો પણ એના માવજીભાઈને મારવાડી સમાજ સાથે રબારી સમાજ સંકળાયેલો હોય. એ રીતે જે કઈ વોટ લઈ ગયા હોય તો એ શક્ય છે. બાકી ઠાકરસિંહભાઈ નારાજ છે, ઠાકરભાઈને કારણે રબારી સમાજનો વોટ ગયો મને નથી દેખાતું. એક વસ્તુ એ પણ છે કે વાવરાણા ગજેન્દ્રસિંહની પણ ચર્ચા ચાલતી હતી. તો તમને લાગે છે કે એમની, કારણ કે માવજીભાઈ અને ગજેન્દ્રસિંહ બંને ટિકિટ માટે સાથે દોડતા હતા. માવજીભાઈ એમની સભામાં એવું કીધું કે ભાઈ હું અને વાવરાણા મહેનત કરતા હતા, અમે CR પાટીલ સુધી પહોંચ્યા, પણ એમણે અમને સરખો જવાબ ન આપ્યો.
અને વાત તો ત્યાં સુધી મળી કે જ્યારે CR પાટીલ વાવ આવે છે ત્યારે ઉભા જ આવે છે, કોઈને સાંભળતા નથી, સીધા નીકળી જાય છે અને કહે છે કે એ તો મારા કામમાં આવતું જ નથી, નિર્ણય ઉપરથી લેવાશે. તમને લાગે છે એના કારણે કોંગ્રેસને થોડો ફાયદો થયો? કોંગ્રેસનો ફાયદા નુકસાનની વાત હું ન કરી, પણ જે તમે વાવરાણાની વાત કરી ને, વાવરાણા માવજીભાઈ દાવેદાર ખરા, એટલે કારણે એનો મતલબ એમ નથી કે વાવરાણાની ટિકિટ ન મળી જાગીરદારો નારાજ થયા અને કોંગ્રેસને એકબીજાને ફાયદો કરી દીધો. પણ જાગીરદારોને જ્યાં સુધી લાગે છે કોંગ્રેસ સાથે રહ્યા છે ને, જાગીરદારોનો વધારે સંપર્ક માવજીભાઈ સાથે છે. કદાચ વાવરાણાની ટિકિટ ન મળી નારાજગીને કારણે હું ભાજપને નુકસાન નથી કરી ગયા, પણ નથી કર્યું એમણે. પણ જે છે માવજીભાઈના વ્યક્તિગત, માવજીભાઈના આ વિસ્તારની અંદર વધારે જો સંબંધો તો જાગીરદાર સમાજ સાથે છે. એટલે એ રીતે જાગીરદાર સમાજ કદાચ માવજીભાઈ સાથે રહ્યો હોય તો કહેવાય નહીં, એને કારણે કદાચ માવજીભાઈનો વોટ મળે જાગીરદાર સમાજ. છેલ્લો સવાલ આપને પૂછવો છે કે ગેનીબેનના પ્રચારમાં આપ જતા હતા, ગેનીબેનની સભાઓમાં જતા હતા અને એને લાંબો સમય પણ નથી થયો, 2022 ને 2024 ની સાથે, ત્યારે કેવો માહોલ હતો? ને ગુલાબસિંહ સાથે સભાઓમાં જતા હતા ત્યારે કેવો માહોલ હતો? શું તફાવત લાગ્યો તમને? એ 22, 24 ને આ 24ની પેટા ચૂંટણીનો, એ ત્રણેય ચૂંટણીના માહોલમાં મને બિલકુલ કોઈ ફરક લાગ્યો નથી. ત્રણેય એક જ જેવો માહોલ છે. જે ઉત્સાહ 22માં હતો એવો ને એવો ઉત્સાહ 24માં દેખાણો, એ ઉત્સાહ એની પેટા ચૂંટણીમાં જળવાઈ રહ્યો છે. જ્યાં જ્યાં અમે ઠાકોરડા ગામોમાં મિટિંગો કરી ત્યાં ઉત્સાહથી લોકો આવ્યા, પ્રેમથી અમારે એને ઢોલ હમૈયા નગારા, લોકોએ સ્વાગત કર્યા, સાફા બંધાયા, સાલો ઉડાડી. કોઈ ગામમાં જે મિટિંગ થઈ એક પણ જગ્યાએ એવું નથી જે માન સન્માન ના હાચવણો હોય અમારું. દરેક જગ્યાએ ઢોલ હમૈયાથી સ્વાગત કર્યું, સાફા બંધાયા, સાલો ઉડાડી. એટલે એમ જે ગેનીબેન વખતે મળતો હતો એટલો ને એટલો આવકાર આમાં મળ્યો. જી, આમ તો છેલ્લો સવાલ મેં પૂછી લીધો હતો, પરંતુ વચ્ચે એક પૂછી લઉં ત્યારબાદ આ ચર્ચા પૂરી કરીએ કે આ પહેલાની ચૂંટણીમાં પણ કેપીભાઈ, ઠાકરસિંહભાઈ, ગુલાબસિંહ અને ગેનીબેન આ ચારની જોડી રહી છે અને આ વખતે પણ આ જોડી કાયમ રહી અંતિમ દિવસ સુધી. જો તમે ફોર્મ ભરવા ગયા ત્યારે પણ સાથે હતા અને પછી પણ અંતિમ દિવસો સુધી અમને યાદ છે, કારણ કે જ્યારે અમે વાવરાણાનું ઇન્ટરવ્યુ કરવા ત્યાં પહોંચ્યા હતા તેમના પેલેસમાં, ત્યારે પણ તમે સાથે જ આવ્યા હતા. તો શું પડકારો આવ્યા? કારણ કે જે તમારી ટીમ છે આખી કોંગ્રેસની, એમાં ખાસ કરી તમારી ચારની જે ટીમ, એને શું એને સાથે રહેવા માટે શું પડકારો રહ્યા અંતિમ દિવસો સુધી? અમને સાથે રહેવામાં કોઈ પડકાર નડ્યો નથી. અમે ચારે સાથે જ્યાં જે કાર્યક્રમો ગોઠવે કોંગ્રેસના આ કાર્યકરો આગેવાનો પ્રમુખ ત્યારે અમને સમાચાર થાય એટલે અમે ચારે જણા એક જ જગ્યાએ જ્યાંથી અમારે રૂટ ચાલુ કરવાનો મળે. બીજા પણ એ જ રીતે અમે મદદ કરી, એમને બીજા બધા કાર્યકરો દરેક સમાજે મદદ કરી છે. અમને વધારે જે એમને જ્યાં જઈને અમને આવકાર મળે, શરૂઆત કરી ત્યાંથી આવકાર સારો મળવા મળ્યો એટલે અમને પણ ઉત્સાહ વધ્યો. એટલે જે રીતે આ ઉત્સાહ વધતો ગયો, જેમ જેમ અમારો પ્રવાસ આગળ જતો રહ્યો અમને ઉત્સાહ વધારે મળ્યો, લોકોનો સન્માન મળ્યું, લોકો એમ કે અમને વોટ આપવાની ગણતરી દેખાણી. એટલે અમને ઠેઠ સુધી અમારે ચારે ચાર જણને આ ચૂંટણીમાં અમને કોઈ જાતનું ક્યાંય પણ કોઈ તકલીફ પડી નથી. અમે પ્રેમથી જે 22-24માં લડ્યા એ જ રીતે ચૂંટણી લડ્યા અને અમને ખૂબ આવકાર મળ્યો. અને અમારું આ ચારે ચારની જોડી માતાજીની પ્રાર્થના અખંડ રહે, જળવાઈ રહે. આ વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂત વધારે બને. હું તો પંચાયત થી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ પાર્ટીનું શાસન રહે એવી માતાજીની પ્રાર્થના કરું છું. આજે MP અમારો હોય, કાલે અમારો ધારાસભ્ય ગુલાબભાઈ જીતે, તો આવનાર તાલુકાની જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે. એટલે પંચાયત થી પાર્લામેન્ટ સુધી મેં રાજકારણની મારી શરૂઆત કરી ત્યારે 85-90માં, ત્યારે પંચાયત થી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસનું શાસન હતું. આવનાર દિવસોની અંદર પંચાયત થી પાર્લામેન્ટ સુધી વાવ વિધાનસભાની અંદર શક્યતા છે. એટલે વાવ વિધાનસભાની 3 તાલુકા પંચાયતો, 8 જિલ્લા પંચાયતો બને અને જિલ્લા પંચાયત બનાસકાંઠાની બને અને પંચાયત થી પાર્લામેન્ટનું જે અમારું જૂનું હતું એ સચવાઈ રહે એવી અમારી ચારેની અપેક્ષા છે. એના માટે પણ તાલુકા જિલ્લા પંચાયતમાં પણ અમે હારીને ચારે સાથે રહી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અને પ્રમુખ જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા સભ્ય બનાવવા માટે કોશિશ કરશું. આપ અમારી સાથે જોડાયા અને ખાસ કરી વાવ, સુઈગામ અને ભાભરનું જે ગણિત હતું એ બાબતે આપે વાત કરી, ખૂબ જ મહત્વની વાત છે. દર્શકો સુધી એવી ઘણી માહિતી છે આ વિડીયોમાં કે કદાચ નહીં ખબર હોય, કદાચ અત્યાર સુધી એ બાબતે કોઈ પત્રકારોએ વાત નહીં કરી હોય, પરંતુ આપે જે વાત કરી એનાથી એને ઘણી માહિતી મળી હશે. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. જય માતાજી. તો આપણે જોયું કે વાવ, સુઈગામ અને ભાભરની જે સ્થિતિ ચર્ચાઈ રહી છે તેમાં રાજકીય પક્ષોમાં શું ચર્ચા ચાલી રહી છે, નેતાઓ શું વિચારી રહ્યા છે, અને મૂળ વાત તો એ છે કે જાતિ ગણિત એ સમીકરણ કઈ રીતના સેટ થઈ રહ્યું છે. અત્યારના વધુ નહીં પરંતુ 5-7 હજારની લીડ કોંગ્રેસ માનીને ચાલી રહ્યું છે કે આટલી લીડથી અમે જીતી રહ્યા છે. જોઈએ પરિણામમાં શું આવે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીની વાત કેપીભાઈએ કરી છે, પરંતુ જોઈએ કે વાવ જીતે છે કે નહીં. ગુજરાત તક જોતા રહેજો. અમે આ જ પ્રકારે
ત્યાંના નેતાઓ છે તેની સાથે સીધો સંવાદ કરીશું, લોકો સાથે ચર્ચા કરીએ છીએ, પત્રકારો સાથે ચર્ચા કરીએ છીએ, જેના થકી આપના સુધી સાચી માહિતી પહોંચી શકે. ગુજરાત તક જોતા રહો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.